હવે આગળ વાત કરીએ તો માંગરોળમાં નગરપાલિકાએ ખોદાયેલા ખાડા બન્યા માથાનો દુખાવો. એસટી બસ ખાડામાં ફસાતા મુસાફરો પરેશાન. 2 કલાકની ભારે જહેમત બાદ જીસીબીને નગરપાલિકા કર્મચારીઓની મદદથી એસટી બસને બહાર કાઢવામાં આવી હતી. માંગરોળ શહેરમાં નગરપાલિકા દ્વારા પાઇપલાઇન નાખવાનું કામ કરવામાં આવેલ હતું. ખોદકામ બાદ રસ્તાનું યોગ્ય રીતે સમારકામ ન થતા સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. મુસાફરોથી ભરેલી એક એસટી બસ પસાર થઈ રહી હતી ત્યારે બસનો આગળનો ભાગ ખાડામાં ખૂંચી ગયો. ઘટનાના કારણે બસ 2 કલાક માટે અટવાઈ ગઈ. મુસાફરોમાં ચિંતાનો માહોલ સર્જાયો. જીસીબી અને નગરપાલિકાના કર્મચારીઓ સ્થાનિક લોકો દોડી આવ્યા અને બસને સુરક્ષિત રીતે ખાડામાંથી બહાર કાઢવામાં આવી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. વરસાદને કારણે આ ખાડાઓ વધુ જોખમી બની રહ્યા છે. રોજિંદા વાહન ચાલકો અને રાહદારીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક રસ્તાનું યોગ્ય સમારકામ કરવા માંગ કરી છે. અત્યારે છેલ્લા 24 કલાકથી જૂનાગઢ જિલ્લાના માંગરોળ ગામે અહીંયા ભારે વરસાદના કારણે અહીંયા જે નગરપાલિકાનું કામ ચાલુ છે, એક પાઇપલાઇનનું ગટરનું અહીંયા નવા પુલ બન્યું છે એના પાસે. તો અહીંયા ખાડાના હિસાબે એક એસટી બસ માંગરોળ જામનગર એ ફસાઈ ગયેલી હતી. કલાક, 1.5 કલાક, 2 કલાકની જેસીબી અને મદદથી અને સ્થાનિક લોકોની મદદથી પેસેન્જરોને પહેલાં બહાર નીકાળ્યા અને પછી બસને બી સલામત રીતે બહાર નીકાળી. બહુ 1.5-2 કલાકની મહેનત બાદ અહીંયા નગરપાલિકાના જે ગટર યોજનાનું કામ ચાલુ છે, એમના ખાડા છે જે એમાં તંત્રની થોડી બેદરકારી સામે આવી રહી છે. એમાં એમના સામે બી કંઈક પગલાં લેવામાં આવે અને થોડું એવું ધ્યાન રાખવામાં આવે કે પાછળ એવો વરસાદ આવે તો સ્થાનિક એવા વાહનોને મુશ્કેલી ના પડે એના માટે. છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘરઆંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8326111618. ચંદન પટેલ. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903004400. હિરેનભાઈ સોની.